જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મીઠી ઢોકળા બનાવવાના છે। તેના માટે મેં ઢોકળાનું બેટર રેડી કરીને રાખ્યું છે। ઢોકળાનું બેટર કેવી રીતે બનાવવું તેની રીત મારી ચેનલમાં છે। મેં 2 કપ ચોખા લીધા હતા અને 1 કપ મેં ચણાની દાળ લીધી હતી અને 1 ચમચી મેં મેથીના દાણા લીધા હતા અને 7 થી 8 કલાક માટે મેં તેને પલાળવા મૂકી દીધા હતા। પછી 7 થી 8 કલાક પછી મેં તેને મિક્સર જારમાં લઈને પીસી લીધું હતું। એક નાની વાટકી જેટલું ખાટું દહીં લીધું હતું તે એડ કરીને મેં પીસી લીધું હતું અને ફરીથી 2 થી 3 કલાક માટે મૂકી દીધું એટલે સરસ આથો આવી જાય છે। મેથીના દાણા એડ કરવાથી આથો ઝટપટ આવી જાય છે અને સરસ તમને આથો બતાવું, જો એકદમ ફ્લફી બની ગયું છે આપણું બેટર। એટલે જ્યારે પણ તમે ઢોકળાનું બેટર પલાળો ત્યારે 1 ચમચી જેટલા મેથીના દાણા એડ કરી દેવાના। એકવાર ચલાવી લઈશું। હવે તેમાં આપણે મસાલા એડ કરવાના છે। તેમાં આપણે મેથી ઢોકળા કીધા છે એટલે આપણે 1 નાની વાટકી જેટલા મેં મેથીના પાન સુધારીને લઈ લીધા છે તે લઈ લઈશું। ધોઈને કોરા કરી લીધા છે। 1 નાની વાટકી જેટલા લીધા છે અને ઝીણા કટ કરી લીધા છે તે લઈ લઈશું અને કોથમીરના પાન લઈ લઈશું, તે પણ મેં ધોઈને લઈ લીધા છે। લીલા મરચાં, આદુ અને લસણને મેં ખલિયામાં ખાંડીને તેની પેસ્ટ બનાવી લીધી છે તે લઈ લીધી છે। 1.5 ચમચી જેટલી મેં પેસ્ટ લીધી છે। 1 ચમચી જેટલો મેં અજમો લીધો છે। અજમાથી બહુ સરસ ફ્લેવર આવે છે, જરૂરથી એડ કરજો। તેને હાથેથી સરસ ક્રશ કરી લીધો છે। 1/2 ચમચી જેટલી મેં હળદર લીધી છે। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને 1 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે। ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો કરવાની, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। હવે બેટરને સરસ મસાલા સાથે મિક્સ કરી લઈશું। એક ધાર્યું ચલાવતા રહીશું। 2 થી 3 મિનિટ એક ધાર્યું ચલાવી લેવાનું। એક ધાર્યું ચલાવી લીધું છે અને 5 મિનિટ પણ તેને રેસ્ટ આપ્યો હતો। જો બેટર આપણું રેડી થઈ ગયું છે। તેમાં આપણે આજે વઘાર એડ કરીને આ ઢોકળા બનાવવાના છે। તેના માટે એક નાની કઢાઈમાં મેં તેલ ગરમ કરી લીધું છે। હવે રાઈ એડ કરી દીધી છે। રાઈને સરસ તતડવા દઈશું। રાઈ તતળી ગઈ છે અને 2 ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે તે એડ કરી દીધા છે। તલ અને રાઈનો વઘાર કર્યો છે તે આપણે બેટરમાં એડ કરી દઈશું। આથી તમે વઘાર કરીને પણ ઢોકળા બનાવી શકો છો અને ઢોકળા સ્ટીમ કરીને પછી પણ વઘાર કરી શકો છો। મિક્સ કરી લઈશું વઘારને। મિક્સ કરી લીધું છે। 1 પાઉચ ઈનોનો લઈ લઈશું, એડ કરી દઈશું ને અડધો લીંબુનો રસ એડ કરીશું જેથી ઈનો સરસ એક્ટિવ થઈ જાય। અને એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટી લઈશું જેથી હવાના કણ ભરાય અને આપણા ઢોકળાનું બેટર એકદમ ફ્લફી અને એકદમ જાળીદાર બને। એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું। લગભગ 2 થી 3 મિનિટ એક જ ડાયરેક્શનમાં મેં ફેટી લીધું છે અને બાજુના ગેસ પર મેં એક થાળીને તેલથી ગ્રીસ કરીને સ્ટીમ થવા માટે, ગરમ થવા માટે મૂકી દીધી છે। તે ગરમ થઈ ગઈ છે। હવે બેટર છે તે આપણે એડ કરી દઈશું। સરસ તેને ફેલાવી દઈશું આ રીતે હલાવીને। હવે તેના પર આપણે લાલ મરચું છાંટી લઈશું। લાલ મરચું છાંટી દીધું છે। હવે તેને ઢાંકીને આપણે 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। પંદર મિનિટ જેવું થઈ જવા આવ્યું છે। હવે ચેક કરી લઈશું આપણે। જો એકદમ સ્ટીમ થઈ ગયા છે, 15 મિનિટમાં સ્ટીમ થઈ જાય છે। ઉપરથી પણ સરસ થઈ ગયા છે।
ચાકુની મદદથી ચેક કરી લેવાનું. ચાકુ ક્લિનિક કે તો સમજી લેવાનું કે થઈ ગયા છે. તે ઢોકળાને આપણે બહાર લઈ લઈશું ને તેને ઠંડા થવા દઈશું. બીજી ડીશને મેં તેલથી ગ્રીસ કરીને રાખી હતી, તેનેમાં બેટર એડ કરીને તેને પણ લાલ મરચું છાંટી લીધું છે અને તેને પણ 15 મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દઈશું. ફરીથી તેને ઢાંકીને મૂકી દઈશું 15 મિનિટ માટે. 15 મિનિટમાં થાય છે ત્યાં સુધી આપણે બીજી ડીશ જે થઈ ગઈ છે તેના પર આપણે તેલ લગાવી લઈશું. આ ઢોકળા મેં વઘારીને જ બનાવ્યા છે, એટલે તેનો વઘાર કરવાની જરૂર નથી. ગરમ ગરમ જ તમારે તેના પર તેલ લગાવી એટલે ઉપરનું પડ કડક ના થઈ જાય. હવે તેને ઠંડા થવા દઈશું, પછી કટ કરી લઈશું. ઠંડા થઈ ગયા છે અને મેં કટ કરીને ડીશમાં સર્વ કરી દીધા છે. જો એકદમ જાળીદાર આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. મેથીના ઢોકળા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે ને ઝટપટ બની જાય છે. એકદમ સોફ્ટ છે ને એકદમ જાળીદાર આપણા ઢોકળા છે. બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મેથી ઢોકળા. અને જો તમને મારી આ ઢોકળાની રીત ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ઝટપટ બની જાય એવા મેથી ઢોકળા.